વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13 છે આંકડાશાસ્ત્ર, જેની અંદર ચેપ્ટર નંબર 13 ખરું આંકડાશાસ્ત્ર, પણ એમાં સ્વાધ્યાય 13.3 નો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 3 પહોંચ્યા છે. હવે જો એની રકમ કંઈક આવી આપી છે અને જો તમે પુસ્તકમાં જોશો તો થોડી અલગ લાગશે. હવે મેં વ્યવસ્થિત લખીને મૂકી છે. કેવી રીતે? પહેલા તો જે ટાઇટલ લખ્યું છે એમાં છે કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું છે. હવે ઉંમર કેટલી છે? 100 પોલિસી ધારકો. હવે તમે અત્યાર સુધી જો ભણતા આવ્યા તો તમને ખબર છે કે અહીંયા જે લખ્યું હોય ને એ બધું ટોટલમાં આવતું હોય. અહીંયા જે લખ્યું આવૃત્તિના ટોટલમાં આવે, પણ આપણે જોવા જઈએ ને તો આ અહીંયા ટોટલ થાય છે. તો આને શું કહેવાય? સીએફ આપે છે ઓલરેડી. આ પેલા મગજમાં સેટ થયું કે ના થયું? ખબર પડી? અહીંયા જે લખ્યું હોય, જે સંખ્યા લખી હોય છે એ આપણે અહીંયા એફઆઈ નું ટોટલ કરીએ ને એટલે નીચે n બરાબર અથવા તો સિગ્મા એફઆઈ બરાબર આપે. પણ અહીંયા જે આપ્યું છે એ તો અહીંયા આ જે તમે જે ચોપડીમાં જોશો ને એટલે અહીં વચ્ચે ખાલી નથી આપ્યું, અહીંયા જ લખ્યું છે જે સંખ્યા લખી છે અહીંયા. હવે આ જે સંખ્યા લખી છે એ 100 નંબર નીચે આપે છે. તો હવે આનું તમે આ અહીંયા વચ્ચે લખો ને ટોટલ કરવા જાવ તો કંઈક વધી જાય, 100 થી વધી જાય ને ટોટલ, બરાબર. તો આ સંખ્યા જે આપી છે શું આપી છે? સીએફ આપ્યો છે. ખબર પડી? એટલે પોલિસી ધારકોની જે સંખ્યા છે શું છે? સીએફ, બરાબર. તો હવે આપણે એફઆઈ તો આપણી રીતે શોધવો પડશે પછી. ચાલો, જેની ઉંમર 18 થી વધુ પરંતુ 60 થી ઓછી હોવી જોઈએ. હવે જે આ જે વર્ગ આપ્યો છે એ પણ એવું આપ્યું છે કે 20 થી વધુ, 25 થી વધુ, 30 થી વધુ, આવું બધું લખીને આપ્યું છે, બરાબર. વર્ગ અંતરાલ વ્યવસ્થિત આપ્યો નથી, તો એ પણ બનાવવો પડે. પણ શું, કઈ રીતે બનાવો? કે 18 વર્ષથી વધુ હોય, 18 વર્ષથી વધુ હોય અને 60 થી ઓછી હોય. પણ અહીંયા તમે જોશો ને તો અહીંયા પહેલા 20 થી વધુ લખ્યું છે. એક જ મિનિટ ચેક કરી લે. 20 થી ઓછી લખ્યું, સોરી, અહીંયા લખ્યું છે 20 થી ઓછી, પછી 25 થી ઓછી. તો અહીંયા જે લખ્યું છે ને 20 થી ઓછી અને અહીંયા 25 થી ઓછી, તો આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે? 20 થી ઓછી એટલે 20 અને નીચે 25 થી ઓછી, એમાં વચ્ચે ગેપ કેટલાનો છે? 5 નો. તો અહીંયા જે વર્ગ અંતરાલ બનાવો એની વચ્ચે 5 નો ગેપ રહે એ રીતે તમારે બનાવવું પડે. બોલો, આટલી ખબર પડી કે આપણે? રેડી? ચાલો, હવે બીજું શું કરી શકાય? હવે 5 નો ગેપ, પણ શું કીધું છે તમને? 18 વર્ષથી વધુ હોય તો આ 15 થી હું 25 20 બનાવું તો એમાં 18 આવી ગયા. ખબર પડી? એની અંદર 18, ચલો 15 નથી આવતા, 16 નથી આવતા, 18 વર્ષથી વધુ, પણ 18 તો એની અંદર એડ થાય છે ને. તો ચલો 18 વર્ષથી વધુ એટલે 15 થી 20, 20 થી 25, 25 થી 30, એમ કરતા કરતા 60 થી ઓછી લખી છે તો 60 લખ્યા, એનાથી ઓછી થઈ ગઈ ને બધી. પછી 60 થી 65 ના લખાય, કેમ કે 60 અને 65 ની વચ્ચે તો એ તો આપ્યું જ નથી, તો એ લખાય નહીં. તો પહેલી વાત તો આ રકમ જ આડી અવળી આપી હતી, એને વ્યવસ્થિત બનાવવી પડે. તો આ બનાવતા આવડ્યું છે, બરાબર. તો ઓછી હોય એવી વ્યક્તિઓ માટે પોલિસી ધારકો પોલિસીઓ આપવામાં આવી છે. તો તેમાં શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનો છે. શું શોધવાનો છે? મધ્યસ્થ, બરાબર. તો આ રકમ કંઈક આડી અવળી આપી છે, એને આપણે સેટ કરવાની છે. ચલો, તો આપણે સીએફ તો આપી દીધો છે ઓલરેડી રકમમાં, એફ શોધવાનો છે. શું શોધવાનો છે? એફ. જો આનું જે તમે ટોટલ કરશો અહીંયા એ n બરાબર 100 હશે, બરાબર. જો આ અને આ બે સેમ થાય છે નીચે, એ 100 હશે. હવે આ કેવી રીતે મેળવશો? ઓલરેડી આપી જ નથી, બરાબર. તો એના માટે શું કરવાનું? ખબર હતી, જો અહીંયા જે સંખ્યા લખી એ જ અહીં લખતા હતા, તો પછી અહીંયા એની જ થશે કે નહીં થાય? પછી આમ ક્રોસમાં સરવાળો કરતા હતા, ખબર છે? એટલે આ સંખ્યા મળતી હતી. તો આપણે બાદબાકી કરવાની. ચલો, આમાંથી આ કાઢો, 6 માંથી 2 જાય તો 4 વધે, અહીં લખો. 24 માંથી 6 કાઢો તો 4 ને 2 18 વધે. કેટલા વધે? 18 નહીં લખો. પછી આમાંથી આ કાઢો એટલે 1 2 21 રહેશે. વેઇટ, પહેલા ઊંચું નીચું લખાઈ ગયું છે. જો આની સામે એક્ઝેક્ટ છે, સામે છે, અહીંયા લખવું પડશે. અહીંયા કેટલા આવશે? 1 અને 2 21 આવશે. પછી 78 માંથી 45 કાઢો, 33 આવશે. જો તમે આમ લાઈન કરીને વ્યવસ્થિત લખજો, બરાબર. જો મારે થોડું ઉપર નીચે રહેશે, જો અહીંયા આનું છે, બરાબર. એટલે તમે થોડું લાઈન કરીને લખજો. ચલો, પછી 89 માંથી 78 કાઢો તો 1 ને 1 11 રહેશે. કેટલા રહેશે? 11. પછી 92 માંથી 89 કાઢ્યો તો 2 ને 1 3 રહેશે. કેટલા વધશે? 3. 98 માંથી 92 કાઢીએ તો 6 વધે અને 6 માંથી આટલા કાઢીએ તો 2 વધે, બરાબર. જો થોડું મારું ઉપર નીચે રહી ગયું છે અહીંયા, હવે તમે સમજી શકો છો. થોડું તમે તમારી રીતે વ્યવસ્થિત લખજો, કારણ કે અહીંયા લાઇનિંગ નથી એટલે પછી થોડું ઉપર નીચે રહી શકે. ફરી વખત સીએફ ઓલરેડી આપેલો છે. એફ કેવી રીતે શોધવાનું? ઊંધું કરવાનું છે. અત્યાર સુધી આપણે આમ ક્રોસમાં સરવાળો કરતા હતા, હવે ઊંધું કરવાનું. પહેલી સંખ્યા લખી નાખો જે છે, નીચેમાંથી ઉપર બાદ અહીં લખો, નીચેમાંથી ઉપર બાદ અહીં લખો, ઉપર નીચેમાંથી ઉપર બાદ કરતા કરતા અહીંયા લખવાનું. હવે આનું એક વખત ચેક કરી જોવાનું સરવાળો શું થાય કે ના થાય, બરાબર. ક્રોસ વેરીફાઈ પણ કરવું પડશે. ચલો, 6 7 8 9 10 થઈ ગયા, 10, બરાબર. એટલે તમે સરવાળો કરશો તો કેટલા થઈ જશે? n બરાબર 100 થવા જોઈએ, બરાબર. એટલે આ ક્રોસ થઈ ગયું. આ બની ગયું કોષ્ટક. શું બની ગયું? કોષ્ટક.
હવે તમારે ડેટા લખી અને સીધે સીધો મધ્યસ્થ શોધવાનો છે. તો ડેટા તરીકે તમે શું લખી શકો? એમ બરાબર તો ક્વેશ્ચન માર્ક થવાના, મધ્યસ્થ એમ બરાબર ક્વેશ્ચન માર્ક, કેમ કે મધ્યસ્થ પૂછો છે. એલ બરાબર શું થશે? એલ બરાબર તો એલ મોટામાં મોટી આવૃત્તિ કઈ દેખાય તમને? મોટામાં મોટી દેખાય 33, બીજી નથી ને કઈ? ઓકે 33 ની એક્ઝેક્ટ સામે અડધસીમાં 35, તો એલ બરાબર થાય 35. ચલો આવી ગયો. એન એટલે 100 આપેલા છે, એન બરાબર 100. પછી સીએફમાં ભૂલ નહીં કરવાની. હવે ખબર પડી જોઈએ મોટામાં મોટી આવૃત્તિ છે એની એક્ઝેક્ટ સામે કેટલા છે? એક જ ક્રોસમાં નહીં થઈ ગયું ને, 1 2 3 4 5, 2 3 4 અને 5 એટલે જો આ છે આમ મારા સામાન્ય ક્રોસમાં થઈ ગયું છે એટલે તમે સ્વીકારી લેજો કે સાહેબ વ્યવસ્થિત જ છે બરાબર. થોડું ઉપર નીચે લખાઈ ગયું છે એટલા માટે. ચલો 33 ની એક્ઝેક્ટ સામે 78 છે પણ આપણે એ નહીં લેવાની, એની ઉપર વાય લેવાની એટલે 45 લેવાના થશે. ધ્યાન રાખજો મારે ઉપર નીચે લખાઈ ગયું છે એટલે હું સમજાવું છું વ્યવસ્થિત. એટલે સીએફ કેટલા થશે? 45 થશે. તમારે લાઇનિંગ વાળો ચોપડો છે એટલે વ્યવસ્થિત જ લખાશે પણ મારે થોડું ઉપર નીચે લખાઈ ગયું છે એટલા માટે, કારણ કે આપણે પહેલા આ લખ્યું પછી આ લખ્યું એટલા માટે. ચલો સીએફ થઈ ગયા 45. પછી આપણે એફ એટલે શું? તો કે મોટા મોટી જે આવૃત્તિ છે 33 અને એન નહીં એચ કેટલાનો ગેપ દેખાય? 5 5 નો, તો એચ થશે 5. જો આટલો ડેટા ક્લિયર થાય તો સૂત્ર મૂકીએ, રકમ લખીએ, જવાબ મેળવીએ. મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. એમ શોધવાના છે તો એમ એમના એમ, એલ એટલે 35 પ્લસ n/2 n એટલે 100 ના છેદમાં 2 માઇનસ સીએફ એટલે 45 છેદમાં એફ એટલે 33 ગુણ્યા એચ એટલે 5. છેદ ક્યાંય ઉડતો નથી તો પછી કૌંસમાં જે સાદુરૂપ થતું હોય જ કરો. એમ બરાબર 45 પ્લસ n/2 એટલે 50 થઈ ગયા માઇનસ 45 ના છેદમાં 33 ગુણ્યા 5. એમ બરાબર 35 પ્લસ આ બંનેને બાદબાકી કરો તો કેટલા થઈ જાય? 5. તો આ 5 થઈ ગયા છેદમાં 33 ગુણ્યા 5 બરાબર 25 થઈ ગયા. તો અહીંયા થઈ જશે એમ બરાબર 35 પ્લસ 25 ના છેદમાં 33. એકે બાજુ છેદ ઉડતો નથી તો 35 ભાગ્યા સીધા કરી દેવાના. 25 ભાગ્યા 35, 25 ભાગ્યા 33, 0 પોઈન્ટ મૂકો અને 0 મૂકો. પોઈન્ટ પછી એક જ સંખ્યા રાખીએ તો આનો આવું થશે. એમ બરાબર 35 પ્લસ આ બંને ભાગાકાર કરીએ એટલે 0.7 થાય. કેટલા થાય? 0.7. તો ફાઇનલ આન્સર એમ બરાબર કેટલા થઈ જશે? 35.7 બરાબર. જો તમે કદાચ પાછળ ચેક કરશો તો પોઈન્ટ પછી બે સંખ્યા આપી હોય તો અહીંયા બાદબાકી કરીને પછી એક 0 એટલે સંખ્યા મૂકી દેવાની, એક સંખ્યા મળી જશે. તમારો ફાઇનલ આન્સર એમ બરાબર કેટલો થયો? 35.7. આ થયો તમારો મધ્યસ્થ. બોલો રેડી? આટલી ખબર પડી. થોડો અલગ દાખલો હતો, કોમ્પ્લિકેટેડ, એટલે કે જે આપ્યું છે એ સમજવું પડે, રકમ વાંચવી પડે કે અહીંયા 100 આપ્યા છે તો સરવાળો આનો 100 થવો જોઈએ. હવે જે અહીંયા આપે છે તો 100 તો અહીંયા થાય તો સરવાળો કરો તો કેટલો મોટો થઈ જાય. એટલે પહેલી વાત તો એવું હોય નહીં, આ સમજવું પડે. ચલો રેડી? તો આ દાખલા નંબર 3 હતો જે કમ્પ્લીટ થાય છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.